શહેર નજીક પાદરા તાલુકાની 19 વર્ષીય વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને અનેક વખત દુષ્કર્મ ગુજારનાર 28 વર્ષના એડવોકેટની અટલાદરા પોલીસે ધરપકડ કરી છે। આ બનાવમાં ભોગ બનનાર યુવતી 19 વર્ષની છે, જે પાદરા તાલુકામાં રહે છે અને હાલમાં MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। ભોગ બનનાર ધોરણ 11 થી 12માં ભણતી હતી ત્યારે આરોપી કાસમ સલીમભાઈ ચૌહાણ તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો। પીડિતા સાંજે 5 થી 6 સુધી આરોપીના ઘરે ટ્યુશન ક્લાસ માટે જતી હતી। તે દરમિયાન 2 વર્ષ સુધી ટ્યુશન ક્લાસ પણ કર્યા હતા। ધોરણ 12 પાસ કર્યા પછી પણ બંને જણા ટેલિફોનથી એકબીજા સાથે સંપર્કમાં હતા। લગભગ 6 મહિના પહેલા કાસમે ભોગ બનનારને ફોન કર્યો હતો અને આપણે ફરવા જઈએ તેમ જણાવ્યું હતું। બાઇક ઉપર સંત કબીર સ્કૂલથી આગળ લઈ ગયો હતો અને ત્યાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ બંને જણાએ અગાઉ પડાવેલ ફોટા બતાવ્યા હતા અને કાસમે ધમકી આપી કે જો એના જોડે રિલેશન નહીં રાખે તો ફોટો વાયરલ કરવામાં આવશે અને દુષ્કર્મ આચર્યું હતું। ત્યાર પછી પણ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો। આરોપી કાસમ સલીમભાઈ ચૌહાણ હાલમાં એડવોકેટ છે અને વકીલાત કરે છે। પીડિતાએ આમ તેમને અટલાદરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે સંદર્ભમાં આરોપી એડવોકેટ કાસમ ચૌહાણની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। એસીપી અશોક રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપી એડવોકેટની ધરપકડ અંગેની વિગતો જાહેર કરી હતી। ગઈકાલ રાત્રે 11:30ની આજુબાજુ એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા 10 વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે 11-12માં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા। એ રીતે બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે, પરંતુ છેલ્લા 6-1 મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ 2024માં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલ ચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી જોડે સંબંધ બાંધવો પડશે, નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી 28 ફેબ્રુઆરી સુધી અલગ પ્રકારે અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલ ચાપડનું જે ગામ છે એની જાડીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને LLB કરેલ છે અને LLM કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે MS યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી છે। થયું છે એમ કહી શકાય નહીં, કેમ કે આમાં ફરિયાદી જે છે એ જણાવે છે કે ફોર્સથી કે આના જે ફોટા બતાવી દઈશું એમ કરીને જબરજબરીથી એમણે આ બળાત્કાર કરેલ છે। ચાર્જશીટ જે છે 76 દિવસ રેપનો કેસ છે જે કાયદામાં જોગવાઈ છે એ મુજબ એની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે। આરોપીની અટકાયત થઈ ગઈ છે। એના પાસે મોટે ભાગે છે જે આપણી નવી જે ભારતીય ન્યાય સંહિતા 64(2)M અને 351(2) મુજબની જે કલમો છે એ નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે।